કેટલા આવ્યા તો હાલો પેલા ગણીએ તમારી હામાં કે કેટલા આવ્યા. 1 2 3 મૂકી દઈ. પૈસા દેતો ને જય માતાજી, જય ભોળાનાથ. આજ દિવસ છે શિવરાત્રી, ભોળાનાથ નો દિવસ છે અને આજ આપણે એક સરપ્રાઈઝ લઈને આવી ગયા છીએ. સરપ્રાઈઝ એટલે કે આપણે યુટ્યુબ નું પહેલું પેમેન્ટ આવી ગયું છે, તો આપણે લેવા જવાનું છે. અને અત્યારે હું આવી ગયો છું વાડીએ, કારણ કે વાડીએ થોડુંક ધોરિયામાં નકરું ખડ થઈ ગયું હતું ને, તે કાઢવાનું હતું. જો હવે આ બધું નથી કેવું કામ છે, એ પતી જાય, બપોર સુધી પતી જાય એટલે આપણે ડાયરેક્ટ જવાનું છે યુટ્યુબ નું પહેલું પેમેન્ટ લેવા. અને કેટલું પેમેન્ટ આવ્યું, કે કેટલા પૈસા આવ્યા, અને પેમેન્ટ આવે ત્યારે કઈ રીતનો મેસેજ આવે, હું બધું એની અંદર હું સિસ્ટમ થતી હોય પેમેન્ટ આવવા યુટ્યુબમાંથી, એ તમને બધું યાદ આપણે બતાવવાનું છે. તો વિડીયો ત્યાં સુધી પૂરો થતો, અને વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ખતમ કરજો. રેડી? કારણ કે આપણે આવા જ મસ્તીના વિડીયો નાખવાના છે, અને તમને મજા આવતી તો લાઈક કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અહીંયા શૂટિંગ કરે છે અહીંયા જોવા, કારણ કે જો આ બેનું શૂટિંગ શરૂ છે અને આ ભાઈ ઉતારે છે. સેટ કરી દે ને કેમેરા. રેડી છે, થોડુંક પીછો જા. બસ 3 2 1 ગો સ્ટાર્ટ. તો અગર આજ હાલો કાંઈ વાંધો નહીં, કાંઈ ફરીથી હાલો. કુબારો કાટ ના. કાઢવું નથી શરૂ કર. હા तो अगर आज इसने मुझे 1 मिनट के अंदर हाँ शरू. तो आज इसने मुझे 5 मिनट के अंदर ढूंढ दिया तो वो જોયું તમે કેટલી મહેનત કરવી પડે, કેટલી વાર એને ટ્રાય કરી તોય તે હજી શું નથી. તો ફાઇનલી મિત્રો આપણે વિડીયો શૂટિંગ થઈ ગયો છે, તો હું થાકી ગયો છું. હા, અડધી કલાક જેવું થઈ ગયું એક શૂટિંગ કરવામાં. રેડી? તો હું થાકી જાય ને, મેં કીધું હું જાઉં, તમે એને તોય જ થોડીક શૂટિંગ કરવાનું બાકી હતું. મેં કીધું હું જાઉં, તમે શૂટિંગ કરો. એ સડીકે હજી શૂટિંગ કરે છે અને અમે બે હજી જાય છે. જો આમ નામ શું છે ખબર? તુસલી. સારું હાલો, કાંઈ વાંધો નહીં. હવે આપણે પેમેન્ટ લેવા જવાનું છે, બપોર થઈ જશે એટલે આપણે બધી તૈયારી કરી નાખી અને પછી પેમેન્ટ લેવા જઈએ. મિત્રો આપણે પૂકી ગયા છીએ મઢની અંદર. અહીંયા તો આપણે માતાજીના દર્શન કરી લઈએ. પહેલાં આપણે યુટ્યુબના પૈસા લેવા જઈએ, પહેલું પેમેન્ટ છે એટલે જાય એટલે પહેલાં આપણે મઢે આવી માતાજીના દર્શન કરી લઈએ. તો આપણે આ રીતનું થોડુંક કર્યું છે, હમણાં જ મઢ બનાવ્યો નવો, એટલે દર્શક જો અહીંયા આવીએ. તારે કાલ બોર્ડની એક્ઝામ છે, વાંચવું ને? વાંચવાનો છે ને, એટલે જાવ જલ્દી. હાજી આગળ જાવ. કાલ બોર્ડની પેપર છે 27 તારીખે, ના 26 તારીખે વ્લોગ શૂટ કરું છું ને ભાઈ રખડે. તો એવું નહીં, હજાર સુધી વાંચતો તો પછી કે થાકી જતો ઘડીક વ્લોગમાં, તો ભાઈ આવું ભાઈ વ્લોગમાં આવ્યો. કામ કરે, માતાજીને પગે લાગે ને કે હું બોર્ડમાં પાછ થઈ જાવ એવા આશીર્વાદ આપો. માતાજીને કહી પગે લાગ. હા મિત્રો અત્યારે થઈ ગયા છે બધા રેડી. હું બેસી ગયો છું ગાડી માથે, દર્શકે બેસી ગયો છે. જો હાલો, ચાલ આવું છે યુઠુમણી ઉપાડવા આવી ને, યુઠુમણી આમ જાવ આમ. એમાં એવું છે કે મારો ભાઈ મોટો છે ને, એ યુટ્યુબના પૈસા ને યુઠુમણી કરે. એટલે આ ભાઈ હાલ યુઠુમણી ઉતારવા જાવ ને, ઉપાડવા. હે યુઠુમણી ઉપાડવા જાવ ને, ક્યાં જવું? ક્યાં જવું? અત્યારે એનું મૂડ નથી એવું છે. તો હાલો કાંઈક અમે હવે જઈએ અને પૈસા ઉપાડીને પછી પાછા અહીંયા ઘરે આવીએ. ફાઇનલી મિત્રો આપણે મોં પૂગી ગયા છીએ. હાલો એન્ટ્રીને આપણે પૈસા ઉપાડી લઈએ, યુટ્યુબના પૈસા. હા, એ પહેલી વાર પૈસા ઉપાડી યુટ્યુબના. અહીંયા તો ગઈ. પ્લીઝ એન્ટર યોર પિન. પિન પર તમને ન દેખાડે, સમજાણું અમે એવું હોય બધું. એમાં તો ગઈ. આપણે હશે ને હર્ષભાઈ યુટ્યુબના પૈસા પહેલી વાર ઉપર આવે છે એવું લાગે મને. તો આગળ જો નીકળી ગયા. જો કેમ આ યુટ્યુબ ના પૈસા છે કેટલા છે એ તમને પછી હું કહે. ત્યાં સુધી તમે છે ને વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને અત્યાર સુધી કોમેડી ના વિડીયો બનાવતા કા આપણે. આ પૈસા એના છે. આપણે હર્ષભાઈ અહીંયા પૈસા ઉઠાવી લીધા છે. શું લેવાનું છે? રમકડા લેવા કે? ફાઇનલી આપણે યુટ્યુબ ના પૈસા ઉપડી ગયા છે, બધું કામકાજ રેડી થઈ ગયું છે અને પૈસા લઈ ગયો છે હર્ષ. હવે એને પાસે માંગુ તો દેતો ને. લાય પૈસા, લાય જો યુટ્યુબ ના પૈસા લઈ ગયો ને ભાઈ, દેતો ને પાછું માંગુ તો હું શું લાવ્યો હવે પૈસા દેતો ને લાય 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 કેટલો હતો વખત તો એને દેતો એ જતો લાય 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 જો
નહીં નહીં તો અત્યારે આપણે પૈસા ઉપડીને આવી જશે આ લારીએ આવું વસ્તુ ખાવા ભેળપુરી છે ને સેવપુરી છે ક્યાં વયો ગયો હતો જો લે અહીંયા જતો જાય ક્યાં જવું તારે હે મમ્મ હા મમ્મ દે તો ફાઇનલી મિત્રો આપણે પૂગી જશે વાડીએ ને આજ આપણું યુટ્યુબ નું પેમેન્ટ ટોટલ આવ્યું છે આપણે ગણી કેટલા આવ્યા તો હાલો પેલા ગણીએ તમારી હામાં કે કેટલા આવ્યા 1 2 3 4 5 6 7 8 ટોટલ આપણે યુટ્યુબ માંથી પૈસા આવ્યા છે 8000 અને આ 8000 રૂપિયા આપણે મઢે આપણે મૂકી દેવાના છે મઢે આપણે મંદિરમાં વાપરવાના થાય છે રેડી એમ તો આવ્યા તો છે વધારે પણ આપણે મેં કીધું તો આપણે પેલું પેમેન્ટ આવે એટલે આપણે 7-8 હજાર રૂપિયા આપણે પ્રેમથી માતાજીને મઢે મૂકશું કારણ કે એમાં આપણે કાંઈ આવશે વાપરવામાં એમાં બધું એટલે આપણે એ રીતનું નક્કી કર્યું છે બાકી આપણે એક વસ્તુ મંગાવી છે જે કેમેરા માટે બેસ્ટ શૂટિંગ કરાય ને એવી વસ્તુ મેં 2 વસ્તુ મંગાવી છે એ તમને એનો વ્લોગ હું નાખી દઈ તમે સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને ખબર પડી જાય રેડી એ વસ્તુ મંગાવી લીધી છે એમેઝોન માંથી આવે છે એટલી વાર છે બાકી 8000 રૂપિયા આવ્યા છે આપણે મઢે દેવાના છે આગળ જઈને મઢે આપણે મંદિરે મૂકી દઈએ ને માતાજીના પગે લાગી લઈ પૈસા માંગે છે એ પાછું એવું છે પૈસા લઈ તો પછી મૂકે ની ફાડી નાખે પછી એટલે એને ન દેવાય ઓછા દેવાય 10 ની નોટ હોય ને તો દઈ દે હાલે તો હવે તમને હું દેખાડું કે યુટ્યુબ ના પૈસા આવે એનું આપણે મેસેજ ને બધું કઈ રીતનું આવે તો અહીં સ્ક્રીનશોટ જોઈ લો તમે ઉપર પેલા યુએસડીટી આવે 181 યુએસડીટી એવીથી પેલા મેસેજ પછી પાછા 15128 રૂપિયા જેટલા યુએસડીટી મતલબ ડોલર આવ્યા ને એટલા ડોલરના રૂપિયા ઇન્ડિયન રૂપીસમાં આપણે 15128 રૂપિયા એનો સ્ક્રીનશોટ અહીં જોઈ લો એટલી વસ્તુ આવ્યું આ બધું આ રીતનું હોય બધું ફાઇનલી આપણે મજા પૂકી જશે મૂકી દઈએ જય માતાજી તો હવે ફાઇનલી આપણે મજા મૂકી દીધા છે આપણું કામ અહીંયા શું છે પૂરું તો મિત્રો હું ઘેરે પૂકી ગયો છું અને એડિટિંગ કરતો પછી ટીવી હોતો ને તો આપણું પાછું એવું હોય બધું એક હારે હોય એટલે એડિટિંગ કરતો હતો હવે એડિટિંગ પૂરું થઈ ગયું છે એટલે છેલ્લે વિડીયો એન્ડ કરવાનો બાકી હતો વ્લોગ એટલે મેં કીધું એન્ડ કરી નાખું અને આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેતો કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવો કે ન બનાવતા અને બનાવતા હોય તો તમારે કેટલું પેમેન્ટ મહિને આવે છે એ કહી દે તો હાલો આપણે બીજા વ્લોગમાં મળી આવીએ જય માતાજી જય ભોળાનાથ